હલો મિત્રો, આજે આપણે શીખવાના છે કન્ટિન્યુઅસ ટેન્સ। આજે પણ આપણે ત્રણ ટેન્સ ભેગા શીખીશું। જેમ કે આપણે પહેલા સિમ્પલ ટેન્સીસમાં શીખ્યા હતા ત્રણ ટેન્સ એકસાથે, એવી રીતે આમાં પણ ત્રણ ટેન્સ એકસાથે શીખીશું। તો સૌપ્રથમ ટાઇટલ આપી દો કન્ટિન્યુઅસ ટેન્સ। હવે ટેન્સ ચાલુ કરતા પહેલા એક કોષ્ટક છે એ લખી દો। કોષ્ટક એવું છે કે સબ્જેક્ટ, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર અને છેલ્લે તમે જોતા હશો વર્બ એટલે કે V1 + ing। તો આ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર શું છે? તો આ તમારા ટેન્સ છે। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ। મેં કન્ટિન્યુઅસ લખ્યું નથી કેમ કે ઉપર લખી જ દીધું છે એટલા માટે થઈને, તો એ તમે સમજી લેજો। હવે સબ્જેક્ટ આપણા આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ। હવે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરશો તો આઈ સાથે એમ આવશે, યુ, વી, ધે સાથે આર આવશે અને હી, સી, ઇટ સાથે ઇઝ આવશે। જો પાસ્ટ ટેન્સનું વાક્ય બનાવો છો તો આઈ સાથે વોઝ આવશે, યુ, વી, ધે સાથે વર આવશે અને હી, સી, ઇટ સાથે વોઝ આવશે। ત્યાર પછી ફ્યુચરમાં કંઈ જ બદલાવ નથી, બધામાં સેમ જ આવશે, વિલ બી। હવે તમે છેલ્લે જોતા હશો વર્બ + ing। તો આ શું છે? હવે તમને યાદ હોય તો આપણું વાક્ય બને છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પ્રેપોઝિશન અને ટાઈમથી, બરોબર। હવે સબ્જેક્ટ પછી તરત જ તમારે એમ, ઇઝ, આર, વોઝ, વર કાં તો પછી વિલ બી લખવાનું રહેશે। એ ડિપેન્ડ કરે છે કે તમે કયા ટેન્સનું વાક્ય બનાવી રહ્યા છો। જ્યારે પણ તમે કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય બનાવશો તો તમારે હંમેશા વર્બનું આઈએનજી વાળું ફોર્મ ઉપયોગ કરવાનું રહેશે, એટલે કે વર્બ વત્તા આઈએનજી આ ફોર્મ તમારે ઉપયોગ કરવાનો રહેશે। જેમ કે મેં તમને ઉદાહરણ તરીકે આપ્યા છે પ્લેઇંગ, ઇટિંગ, રાઇટિંગ, ક્લાઇમ્બિંગ, સિંગિંગ। તો આવી રીતે તમારે કોઈ પણ વર્બ હોય એને આઈએનજી વાળું બનાવીને લખવાનું રહેશે। હવે ટેન્સ તરફ આગળ વધીએ અને ટેન્સ ચલાવું તો તમને ફટાફટ ખબર પડે કે કેવી રીતે વાક્યો બને છે અને આ શું છે એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ બી, વર્બનું આઈએનજી વાળું રૂપ, આ બધું શું છે, બરોબર, એ તમને ખબર પડે। તો સૌપ્રથમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ। વાક્ય બને છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પ્રેપોઝિશન અને ટાઈમથી। કન્ટિન્યુઅસ ટેન્સ એકદમ સહેલામાં સહેલા ટેન્સ છે। સૌથી સહેલામાં સહેલા જો ટેન્સ હોય તો એ છે કન્ટિન્યુઅસ ટેન્સ। 12 ટેન્સોમાં સૌથી સહેલામાં સહેલા ટેન્સ છે કન્ટિન્યુઅસ ટેન્સ। બિલકુલ કશું જ યાદ રાખવાનું નથી, માત્ર વર્બ + ing અને તમને એ ટેન્સ આવડી જાય। વર્બ + ing તમારે ફિટ રાખવાનું છે મગજમાં, વર્બનું આઈએનજી વાળું જ ફોર્મ આવશે। બીજું કે જ્યારે આનું તમે ગુજરાતી કરશો તો એના ગુજરાતીમાં આવશે રહ્યો। શું આવશે? રહ્યો। હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું ગુજરાતી કેવું થશે? એ થશે રહ્યો પ્લસ એ છું જેવું, એટલે કે જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં જોયું કે એનું ગુજરાતીમાં કેવો ભાવ હતો તો છે અને છું જેવો, બરોબર। તો આમાં શું હશે? રહ્યો પણ આવશે અને છે છું પણ આવશે। એવી રીતે પાસ્ટમાં અને ફ્યુચરમાં બંનેમાં રહ્યો રહ્યો આવશે। ત્યાર પછી પાસ્ટમાં જોઈએ એના રહ્યા પછી શું લખવાનું રહેશે? હતો આવશે, રમી રહ્યા હતા, ખાઈ રહ્યા હતા, તો હતો વધારાનું આવશે અને ફ્યુચરમાં તો તમને ખબર જ છે સ તો આવે જ, સે વાળો ભાવ આવશે। બીજું હવે ફ્યુચરમાં જેમ તમે સિમ્પલ પ્રેઝન્ટમાં જોયું કે વિલ યાદ રાખવાનું હતું, અહીંયા તમારે વિલ બી યાદ રાખવાનું છે। શું? વિલ બી યાદ રાખવાનું છે કે મેં તમને આગળ લખાવી જ દીધું આગળના કોઠામાં કે ફ્યુચરમાં વિલ બી, છતાં પણ અહીંયા તમને આપી દીધું જેથી કરીને તમને ખબર પડે, બરોબર। કેમ કે દરેકમાં વિલ બીનો જ ઉપયોગ થાય છે, એવું નથી કે આઈમાં અલગ થશે અને હી, સી, ઇટમાં અલગ થશે, એવું કશું જ નથી। દરેકમાં સાથે સાથ સબ્જેક્ટમાં વિલ બી જ આવશે, તો એટલા માટે થઈને તમને નોટ કરાવી દીધી। હવે પહેલું વાક્ય જોઈએ, આઈ એમ પ્લેઇંગ નાઉ। હવે તમે અહીંયા સમય જુઓ, નાઉ એટલે શું? અત્યારે। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ શું બતાવે છે? પ્રેઝન્ટ એટલે અત્યારે પ્રેઝન્ટમાં શું થઈ રહ્યું છે। કન્ટિન્યુઅસ એટલે અત્યારે હું કઈ ક્રિયા કરી રહ્યો છું। શું? કન્ટિન્યુઅસ એટલે અત્યારે હું કઈ ક્રિયા કરી રહ્યો છું અને પ્રેઝન્ટ એટલે અત્યારે જ, મતલબ કે અત્યારે ને અત્યારે, એવું નહીં કે હું થોડી વાર પછી કરવાનો છું, થોડી વાર પહેલા મેં કરી દીધું કે હું દરરોજ કરું છું, એવું નહીં। અત્યારે પ્રેઝન્ટમાં હું શું કરી રહ્યો છું? અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, તો બસ એ જ એક્ટિવિટી તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં લખવાની છે। જે પણ એક્ટિવિટી તમે એ સિચ્યુએશનમાં એ સમયે કરતા હોય એ જ તમારે એક્ટિવિટી લખવાની છે। તો બસ સિમ્પલ છે। તમે આગળ જોયું કે કોષ્ટકમાં શું હતું? આઈ સાથે પ્રેઝન્ટમાં એમ હતું, તો બસ એ એમ લગાવ્યું, તો આઈ એમ। ત્યાર પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ હતું તો એનો ઉપયોગ કર્યો અને સમય તો નાવ। અહીંયા આપણે બે વસ્તુ નથી લીધી, ઓબ્જેક્ટ અને પ્રેપોઝિશન, તો એ તો આપણે પાછળથી શીખવાના છીએ। તો વાક્ય તમારું થશે આઈ એમ પ્લેઇંગ નાઉ। ત્યાર પછી પાસ્ટનું જોઈએ તો આઈ સાથે શું આવશે? વોઝ આવશે, આઈ વોઝ પ્લેઇંગ યસ્ટરડે। વર્બનું તો એ જ ફોર્મ રહેશે, વર્બ વત્તા આઈએનજી, દરેકમાં એ જ રહેશે, વર્બ વત્તા આઈએનજી, પ્લે અને આઈએનજી ઉમેર્યું એટલે પ્લેઇંગ, બરોબર। ત્યાર પછી ફ્યુચરમાં તો આઈ વિલ બી પ્લેઇંગ ટુમોરો। ટુમોરો, યસ્ટરડે તો પાસ્ટનો સમય હતો, ટુમોરો એટલે આવતીકાલનો સમય છે। હવે આનું ગુજરાતી જોઈએ તો ગુજરાતીમાં રહ્યો તો આવશે જ। હવે આઈ એમ પ્લેઇંગ નાઉ એટલે હું અત્યારે રમી રહ્યો છું। શું? હું અત્યારે રમી રહ્યો છું। જો રહ્યો પણ આવી ગયું અને છું પણ આવી ગયું, તો અત્યારે હું રમી રહ્યો છું। હવે ઘણાને એવી આદત હોય એ અત્યારે ના બોલે, એ શું બોલે? હું હાલ રમી રહ્યો છું, કાં તો પછી બોલે હાલ હું રમી રહ્યો છું। એટલે
એકદમ દેશી ભાષામાં જોઈએ તો એ લોકો બોલતા હોય હાલ, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી જો હું કોઈક વાર હાલ બોલી દઉં તો. કેમ કે જે દેશી છોકરાઓ જોતા હશે ને એમને તો એમની જ ભાષામાં સમજવું પડશે, તો એમના માટે પણ હું બોલતો રહીશ વચ્ચે વચ્ચે. તો આનું ગુજરાતી થશે હું અત્યારે રમી રહ્યો છું, કાં તો પછી હું હાલ રમી રહ્યો છું. ત્યાર પછી આઈ વોઝ પ્લેઇંગ યસ્ટરડે, તો હું ગઈકાલે રમી રહ્યો હતો. હવે રહ્યો પણ આવશે અને હતો પણ આવશે. કેમ કે પાસ્ટનું છે. આનું ગુજરાતી થશે હું ગઈકાલે રમી રહ્યો હતો. ત્યાર પછી આઈ વિલ બી પ્લેઇંગ ટુમોરો, એટલે કે હું આવતીકાલે રમી રહ્યો હોઈશ. શું? હું આવતીકાલે રમી રહ્યો હોઈશ. હવે રમી રહ્યો સ એવું ન લખાય, સ્વાભાવિક છે. આવી તો આપણને સમજણ પડવી જ જોઈએ, બરોબર. તો હું આવતીકાલે રમી રહ્યો હોઈશ, બરોબર. આનું ગુજરાતી એવું થશે. હવે ત્રણેયનું એક બીજું વાક્ય જોઈ લે અને ત્યાર પછી આખું વાક્ય કેવી રીતે બને છે, એટલે કે ઓબ્જેક્ટ અને પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બને છે એ પણ જોઈ લઈએ. તો ફટાફટ એક બીજું વાક્ય જોઈ લઈએ. તો બીજું વાક્ય છે હી ઇઝ સિંગિંગ નાવ, એટલે કે તે અત્યારે ગાઈ રહ્યો છે. તમે જોતા હશો કે પ્રેઝન્ટમાં હું નાવ જ લઈ રહ્યો છું. તો કેમ? તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે હું અત્યારે કઈ ક્રિયાઓ કરી રહ્યો છું અને અત્યારની ક્રિયાઓને દર્શાવવા માટે તમારે નાવનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે પણ તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો હોય તમારે નાવનો ઉપયોગ કરવાનો રહેશે. એઝ અ સમય તરીકે સમયમાં નાવનો ઉપયોગ કરવાનો રહેશે. તો આનું ગુજરાતી થશે તે હાલ ગાઈ રહ્યો છે. એવી રીતે પાસ્ટમાં લઈએ તો હી સાથે શું આવશે? વોઝ આવશે. તો હી વોઝ સિંગિંગ લાસ્ટ મંડે, એટલે કે તે ગાઈ રહ્યો હતો. ક્યારે? તો કે લાસ્ટ મંડે, ગયા સોમવારે. તો તે ગયા સોમવારે ગાઈ રહ્યો હતો. હવે વિલ બી, તો વિલ બી જ રહેશે. પછી એ હી હોય, શી હોય, ઈટ હોય કે આઈ યુ વી દે હોય, કોઈ પણ હોય, વિલ બી તો વિલ બી જ રહેશે. તો હી વિલ બી સિંગિંગ નેક્સ્ટ યર, તો તે આવતા વર્ષે ગાઈ રહ્યો હશે, બરોબર. તો મિત્રો અહીંયા તમને ખબર પડી કે આઈ સાથે પ્રેઝન્ટ હશે તો એમ આવશે, ભૂતકાળ હશે તો વોઝ આવશે અને ફ્યુચર હશે તો વિલ બી. એ તો બધામાં સેમ રહેશે, વિલ બી તો સેમ રહેશે. ત્યાર પછી હી સી ઇટની સાથે ઇઝ આવશે, યુ વી ધેની સાથે આર આવશે, પાસ્ટમાં યુ વી ધે આવશે તો વર આવશે અને હી શી ઇટ આવશે તો વોઝ આવશે. તો બસ એ જ કોષ્ટક મેં તમને પહેલાં લખાવી દીધું છે. જો તમને હજુ સુધી ભૂલાઈ ગયું હોય તો એકવાર ફરીથી જોઈ લેજો. એ કોષ્ટકને સારી રીતે લખી દેજો જેથી કરીને તમને ફટાફટ આઈડિયા આવી જાય કે કેવી રીતે વાક્યો બનવાના છે, કે કોની સાથે શું આવશે, વોઝ આવશે કે વર આવશે, એમ આવશે કે ઇઝ આવશે, આર આવશે કે ઇઝ આવશે. તો એ બધું જ તમને ખબર પડી જાય. હવે જોઈએ લાંબા વાક્યો બનાવતા, એટલે કે ઓબ્જેક્ટ અને પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને વાક્યો બનાવતા શીખીએ. તો શરૂઆત કરીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસથી. તો સૌપ્રથમ તો આનું વાક્ય કેવી રીતે બને છે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પ્રેપોઝિશન અને ટાઈમથી. આપણે કયો ટેન્સ શીખી રહ્યા છીએ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની શોર્ટ કી તો વર્બમાં આઈએનજી, રહ્યો, છું, રહ્યો, છે આવો ભાવ આવશે, બરોબર. હવે આપણું વાક્ય જોઈએ જેમાં ઓબ્જેક્ટ પણ હોય અને પ્રેપોઝિશન પણ હોય. આપણું પહેલું વાક્ય છે વી આર ચોપિંગ ધ ઓનિયન ઓન ધ ટેબલ નાવ. આ ઓનિયન નથી, આ અનિયન છે. ઘણા લોકો આમાં ભૂલ કરતા હોય છે, આને ઓનિયન કહેતા હોય છે, પણ આ ઓનિયન નથી, આ અનિયન છે, બરોબર. તો અહીંયા જુઓ, વી તમારું સબ્જેક્ટ, વી સાથે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં શું આવે? તો આર આવે. ત્યાર પછી વર્બ, તો વર્બમાં કેવું આવશે? તો વર્બનું આઈએનજી વાળું રૂપ આવશે, તો વર્બમાં આઈએનજી ઉમેર્યું. ત્યાર પછી ઓબ્જેક્ટ, તો ધ અનિયન. ત્યાર પછી પ્રેપોઝિશન, તો ઓન ધ ટેબલ. પ્રેપોઝિશન હંમેશા 3 અક્ષરનું હોય. અને ત્યાર પછી ટાઈમ, તો નાવ. તો આનું ગુજરાતી થશે અમે અત્યારે ટેબલ ઉપર ડુંગળી કાપી રહ્યા છીએ. હવે એક બીજું વાક્ય જોઈએ. શી ઇઝ હેલ્પિંગ પુઅર પીપલ ઇન અહેમદાબાદ નાવ. શી તમારું સબ્જેક્ટ, શી સાથે શું આવશે? તો ઇઝ આવશે. શેમાં? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં. ત્યાર પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ, તો હેલ્પિંગ. ત્યાર પછી ઓબ્જેક્ટ, તો પુઅર પીપલ. ત્યાર પછી પ્રેપોઝિશન, તો ઇન અહેમદાબાદ. અને ત્યાર પછી ટાઈમ, તો નાવ. હવે તમે અહીંયા જોતા હશો કે પ્રેપોઝિશન 2 અક્ષરનું છે. ઉપર તો મેં કહ્યું કે પ્રેપોઝિશન 3 અક્ષરનું હોય હંમેશા. તો અહેમદાબાદ શું છે? એક શહેરનું નામ છે. તો શહેરના નામ પહેલાં કોઈ આર્ટિકલ કે ધ આવું કંઈ ના આવે, એ ડાયરેક્ટ જ આવે. તો ઇન અહેમદાબાદ એટલા માટે આવ્યું છે. તો આનું ગુજરાતી થશે તેણીની અત્યારે અમદાવાદમાં ગરીબ લોકોને મદદ કરી રહી છે. ઇઝ હેલ્પિંગ પુઅર પીપલ એટલે ગરીબ લોકોને મદદ કરી રહી છે, બરાબર. હવે જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસના વાક્યો. તો ફટાફટ આગળ વધીએ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પ્રેપોઝિશન, ટાઈમથી વાક્ય બને. પાસ્ટ કન્ટિન્યુઅસ, શોર્ટ કી, વર્બમાં આઈએનજી અને ગુજરાતી રહ્યો હતો. રહ્યો તો આવશે જ, કન્ટિન્યુઅસ ટેન્સમાં રહ્યો આવશે જ. કશું જ નથી કન્ટિન્યુઅસ ટેન્સમાં, એકદમ સહેલા છે. રહ્યો આવે, કન્ટિન્યુઅસ ટેન્સ આવે એટલે રહ્યો આવે જ. હવે પહેલું વાક્ય જોઈએ. વી વર રાઇટિંગ અસાઇનમેન્ટ્સ એટ માય હાઉસ લાસ્ટ મંડે. વી તમારું સબ્જેક્ટ, વી સાથે પાસ્ટમાં શું આવે? તો વર આવે. વી, યુ, દે આ હોય તો વર આવે. આઈ હોત તો વોઝ આવત. હી શી ઇટ હોત તો વોઝ આવત. ત્યાર પછી વર્બ, વર્બનું આઈએનજી વાળું રૂપ, તો રાઇટમાં આઈએનજી ઉમેર્યું તો રાઇટિંગ. ત્યાર પછી અસાઇનમેન્ટ્સ તમારું ઓબ્જેક્ટ, એટ માય હાઉસ તો પ્રેપોઝિશન અને લાસ્ટ મંડે એટલે તમારો ટાઈમ. તો આનું ગુજરાતી થશે
અમે ગયા સોમવારે મારા ઘરે સોંપણીઓ લખી રહ્યા હતા, એટલે કે અસાઇનમેન્ટ લખી રહ્યા હતા. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ. હી વોઝ ક્લિનિંગ ધ લોબી ઇન ધ ઓફિસ યસ્ટરડે. પાસ્ટ છે તો હી સાથે વોઝ આવશે, વર્બનું આઈએનજી રૂપ એટલે ક્લિનિંગ. ધ લોબી તમારું ઓબ્જેક્ટ, ઇન ધ ઓફિસ તમારું પ્રેપોઝિશન અને યસ્ટરડે તમારો ટાઈમ. તો આનું ગુજરાતી થશે તે ગઈકાલે ઓફિસમાં લોબી સાફ કરી રહ્યો હતો. અને હવે છેલ્લે જોઈ લઈએ ફ્યુચરના વાક્યો, એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ. તો ફ્યુચર કન્ટિન્યુઅસ એની શોર્ટકટ કી છે વિલ બી પ્લસ આઈએનજી વાળું રૂપ વર્બનું, અને એનું ગુજરાતી થશે રહ્યો હશે કાં તો પછી રહ્યો હોઈશ, એટલે કે શોર્ટમાં કહીએ તો રહ્યો પ્લસ સ. બરાબર, એટલે રહ્યાની સાથે સ તો આવશે જ પાછળ છેલ્લે વાક્યમાં. હવે આપણું પહેલું વાક્ય જોઈએ. તો આપણું વાક્ય છે વી વિલ બી ચોપિંગ ધ અનિયન ઓન ધ ટેબલ ટુમોરો. અહીંયા સેમ એક્ઝામ્પલ આપ્યું છે, બસ ખાલી ફ્યુચર અને પ્રેઝન્ટમાં શું તફાવત હતો એ જ બતાવ્યો છે. તો વી વિલ બી ચોપિંગ ધ અનિયન ઓન ધ ટેબલ ટુમોરો, એટલે કે અમે આવતીકાલે શું કરી રહ્યા છું, જે અનિયન છે, જે ડુંગળી છે એને ટેબલ ઉપર કાપી રહ્યા હોઈશું. બરાબર, તો આનું ગુજરાતી થશે અમે આવતીકાલે ટેબલ પર ડુંગળી કાપી રહ્યા હોઈશું. બરાબર. અને હવે બીજું વાક્ય અને વિડીયોનું છેલ્લું વાક્ય જોઈ લઈએ. તો એ છે યુ વિલ બી શોઈંગ ધ ક્લોથિસ ટુમોરો. યુ તમારું સબ્જેક્ટ, વર્બ તમારું શોઈંગ, વર્બ કેવું આવશે આઈએનજી વાળું આવશે. ધ ક્લોથિસ તમારું ઓબ્જેક્ટ, પ્રેપોઝિશન મેં અહીંયા નથી લખ્યું, તમે લખી શકો છો. તો આનું ગુજરાતી થશે તું આવતીકાલે કપડાં સીવી રહ્યો હોઈશ. હવે તમે ઇન ધ રૂમ લખ્યું હોત તો શું થાત, તું આવતીકાલે રૂમમાં કપડાં સીવી રહ્યો હોઈશ. બસ આટલું જ ફરક છે. તમે પ્રેપોઝિશન લખો તો બેટર છે, તમારું વાક્ય એટલું જ લાંબુ બનશે. તો મિત્રો હવે તમારે આ ત્રણેય ટેન્સના વાક્યો જાતે બનાવવાના છે. ત્યાર પછી એમાંથી એક એક વાક્ય કરીને ટોટલ 3 વાક્યોને વિડીયોની કમેન્ટમાં લખવાના છે, જે હું તમને ચેક કરી આપીશ સાચા છે કે ખોટા છે. જો સાચા હશે તો તમારું કોન્ફિડન્સ વધશે, અને જો ખોટા હશે તો તમારી ભૂલ સુધરશે, જેથી કરીને તમને ખબર પડશે કે હવે અમારે કેવી રીતે વાક્યો બનાવવાના છે.